હોસ્પિટલનો રૂમ નંબર 402 બહારના કોરિડોરમાં ગમગીની છવાયેલી હતી. મશીનનો બીપ બીપ અવાજ એ રૂમની શાંતિને વારંવાર તોડી રહ્યો હતો. અંદર પથારી પર સૂતેલી કાવ્યાની હાલત ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. કાવ્યાનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું. આસપાસના લોકો રડી રહ્યા હતા, પણ કાવ્યાના પતિ વિવેક સાવ શાંત હતા. તે પોતાની પત્નીનો હાથ પકડીને બેઠા હતા. પણ અચાનક જે બન્યું તે જોઈને આખી હોસ્પિટલના સોપો પડી ગયો. નર્સ, ડોક્ટરો અને આજુબાજુના રૂમના દર્દીઓના સગાવાલા બધા જ દરવાજા પાસે દોડી આવ્યા. અંદરનું દ્રશ્ય જોઈને સૌની આંખો ભરાઈ આવી. કોઈને કંઈ સમજાયું નહીં કે વિવેક આવું શા માટે કરી રહ્યા છે. શું તે પાગલ થઈ ગયા હતા કે પછી આ તેમના પ્રેમની કોઈ અલગ ભાષા હતી? લોકોની નજરમાં તો વિવેક કાવ્યાને છેલ્લી ઘડીએ કંઈક એવું આપી રહ્યા હતા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વિવેક અને કાવ્યાની આ સફર બહુ જૂની હતી. બંનેએ સાથે મળીને નાના નાના સપના જોયા હતા. આજે જ્યારે કાવ્યા જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહી હતી ત્યારે વિવેકને એ જૂની યાદો તાજી થઈ રહી હતી. તે ખૂબ જ ધીમા અવાજે કાવ્યાના કાનમાં કંઈક કહી રહ્યા હતા. તેમના ચહેરા પર આંસુ નહોતા, પણ એક પ્રકારનું ગંભીર સમર્પણ હતું. રૂમમાં હાજર દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે જાણે સમય ત્યાં જ થંભી ગયો હોય. હોસ્પિટલના એ નાના રૂમમાં બહારની દુનિયાના અવાજો જાણે ગાયબ થઈ ગયા હતા. માત્ર વિવેકનો ધીમો અને મીઠો અવાજ ગુંજી રહ્યો હતો. લોકો બહારથી જોઈ રહ્યા હતા, પરંતુ કોઈને એ અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. વિવેક શું બોલી રહ્યા હતા? કાવ્યાના હોઠ પર એક ઝાખું સ્મિત આવ્યું હતું, જે આ સ્થિતિમાં લગભગ અશક્ય લાગતું હતું. તે સ્મિત જોઈને ત્યાં ઉભેલા ડોક્ટરની પણ આંખમાં પાણી આવી ગયા. વિવેકે પોતાની પાસે રહેલી એક જૂની ડાયરી કાઢી. એ ડાયરીના પાના પીળા પડી ગયા હતા. તેમણે એ ડાયરી ખોલી અને કંઈક વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતા હતા તેમ તેમ કાવ્યાના ધબકારા મશીન પર થોડા સ્થિર થવા લાગ્યા. શું આ કોઈ ચમત્કાર હતો કે પછી પ્રેમમાં એટલી તાકાત હોય છે કે તે મોતને પણ થોડીવાર માટે રોકી શકે? લોકોના ટોળામાં અંદરો અંદર ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કોઈ કહેતું હતું કે આ અંધશ્રદ્ધા છે, તો કોઈ કહેતું હતું કે આ સાચો પ્રેમ છે. પણ જે પણ હતું તે ખૂબ જ પવિત્ર હતું. વિવેકે ફરી એકવાર કાવ્યાના કપાળ પર હાથ મૂક્યો અને ખૂબ જ આત્મીયતાથી તેને સ્પર્શ કર્યો. એ સ્પર્શમાં જૂના સાથ, મીઠા ઝઘડા અને અતૂટ વિશ્વાસ હતો. આ ક્ષણ એટલી હૃદયસ્પર્શી હતી કે જેણે પણ જોયું તે મંત્રમુગ્ધ થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ ત્યાંથી હલી શકતું નહોતું. એવું લાગતું હતું કે જાણે આખી હોસ્પિટલ આ દંપતીના પ્રેમની ગવાહી આપી રહી હોય. પણ આ તો માત્ર શરૂઆત હતી. હજી તો એ ઘટના બનવાની બાકી હતી જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું. વિવેકે જે કર્યું તે કોઈ સામાન્ય પતિ નથી કરી શકતો. એ ઘટના શું હતી અને શા માટે તે જોઈને લોકોના હૈયા ભરાઈ આવ્યા? આ જાણવા માટે આપણે પાછળ જવું પડશે. તેમના જીવનના એ દિવસોમાં જ્યારે પ્રેમનો અર્થ માત્ર એકબીજા સાથે રહેવું જ નહોતો, પણ એકબીજાના અસ્તિત્વને જીવવું પણ હતો. વિવેક અને કાવ્યાની મુલાકાત કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી નહોતી, પણ એ એક એવી ક્ષણ હતી જેણે બે અજાણ્યા હૃદયને હંમેશ માટે જોડી દીધા હતા. વાત છે 20 વર્ષ પહેલાની, જ્યારે વિવેક એક નાનકડી લાઇબ્રેરીમાં કામ કરતો અને કાવ્યા દરરોજ ત્યાંથી જૂની કવિતાઓની ચોપડીઓ શોધવા આવતી. વિવેકનો સ્વભાવ થોડો શરમાળ પણ આંખોમાં ઊંડાણ ભરેલું. કાવ્યાના ચહેરા પર એક અનોખું તેજ હતું જે જોઈને વિવેક પોતાની જાતને ભૂલી જતો. એક દિવસ વરસાદ ખૂબ જોરથી પડી રહ્યો હતો. લાઇબ્રેરી બંધ થવાનો સમય થઈ ગયો હતો, પણ કાવ્યા ત્યાં જ બેસીને કંઈક લખી રહી હતી. વિવેક તેની નજીક ગયો અને અચકાતા અવાજે કહ્યું, માફ કરજો, હવે જવાનો સમય થઈ ગયો છે. કાવ્યાએ ઉપર જોયું. તેની આંખોમાં થોડી મૂંઝવણ અને થોડું સ્મિત હતું. તે દિવસે પહેલીવાર બંને વચ્ચે વાત થઈ હતી. એ વાત કોઈ મોટી નહોતી, પણ એ દિવસે બંનેએ એકબીજાની શાંતિને ઓળખી લીધી હતી.
પછીના દિવસોમાં બંને વચ્ચે એક અદ્રશ્ય દોરો બંધાયો. તેઓ કલાકો સુધી નદી કિનારે બેસીને વાતો કરતા. વિવેકને લખવાનો શોખ હતો અને કાવ્યાને ગીતો સાંભળવાનો. બંનેના વિચારો ભલે અલગ હોય, પણ લાગણીઓ એક હતી. વિવેક હંમેશા કહેતો, કાવ્યા, માણસના ગયા પછી પણ તેનો અવાજ જીવતો રહે છે, જો તે પ્રેમથી સાંભળવામાં આવે તો. આજે હોસ્પિટલના એ રૂમમાં બેસીને વિવેકને એ શબ્દો યાદ આવી રહ્યા હતા. તેમનું લગ્ન જીવન પણ કોઈ પરિકથા જેવું જ નહોતું, પણ એક સાચા સંઘર્ષ જેવું હતું. આર્થિક તંગી હતી, મુશ્કેલીઓ હતી, પણ કાવ્યાનો સાથ વિવેક માટે ઢાલ બની જતો. જ્યારે વિવેક નિરાશ થતો, કાવ્ય તેના ખંભા પર હાથ મૂકીને માત્ર એટલું જ કહેતી, હું છું ને, તારી સાથે. આપણે સાથે મળીને બધું પાર કરી લેશું. આજે પણ જ્યારે કાવ્યના શ્વાસ ધીમા પડી રહ્યા હતા, ત્યારે વિવેક એ જ વાક્યને પોતાની અંદર ગૂંજતું અનુભવતો હતો. હોસ્પિટલની એ ડાયરી જે વિવેકે ખોલી હતી, તેમાં એ ડાયરીમાં કોઈ રહસ્ય નહોતું, પણ એ ડાયરીમાં તેણે સાથે વિતાવેલી દરેક પળનો હિસાબ હતો. દરેક તારીખ પર એક નાનકડી નોંધ હતી, જેમ કે આજે કાવ્યાએ પહેલીવાર મારા હાથની ચા પીધી, આજે આપણે પહેલીવાર વરસાદમાં ભીંજાયા. વિવેક આટલા વર્ષો સુધી આ દરેક નાની નાની ખુશીઓને સાચવીને રાખી હતી. લોકો આજે પણ વિવેકને જોઈ રહ્યા હતા. ડોક્ટરોને લાગતું હતું કે કાવ્ય હવે થોડી જ મિનિટોની મહેમાન છે, પણ વિવેક અટકવા તૈયાર નહોતો. તે ડાયરીમાંથી પાના ફેરવી રહ્યો હતો અને અત્યંત ભાવુક અવાજે વાંચી રહ્યો હતો. તેની દરેક વાતમાં કાવ્ય પ્રત્યેનો આભાર હતો. તેણે કાવ્યને ક્યારેય બાય નહોતું કહ્યું. આજે પણ તે તેને ગુડ બાય કહેવા માંગતો નહોતો. રૂમની બારીમાંથી આવતો સૂર્યનો પ્રકાશ સીધો કાવ્યના ચહેરા પર પડી રહ્યો હતો. તેના ચહેરા પરની કરચલીઓ જાણે કંઈક કહી રહી હતી. વિવેકે કાવ્યનો હાથ પોતાના હાથમાં લીધો અને જોરથી દબાવ્યો. તેણે કાનમાં કહ્યું, કાવ્યા, તું સાંભળે છે ને? આપણે એકબીજાને વચન આપ્યું હતું. આપણે છેક અંત સુધી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. અને ત્યારે જ એક અવાજ આવ્યો. મશીન પરની રેખા સીધી થઈ રહી હતી, પણ કાવ્યાએ પોતાની આંખો એકવાર ખોલી અને વિવેકને જોઈને ફરી બંધ કરી દીધી. ત્યાં ઊભેલા લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, પણ વિવેકના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેણે જોયું હતું કે તેના પ્રેમની અસર કાવ્ય પર શું થઈ હતી. તે મરતી વખતે પણ તે શાંતિ અનુભવી રહી હતી, જેનો અભાવ તેના જીવનના આ છેલ્લા દિવસોમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલના રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. મશીનનો લાંબો એક ધારો અવાજ સંભળાતો હતો, જેણે કહી દીધું હતું કે કાવ્ય હવે આ દુનિયામાં નથી રહી. નર્સ દોડી આવી. ડોક્ટરે ચેક કર્યું અને માથું હલાવીને દુઃખ વ્યક્ત કર્યું, પણ વિવેક હજુ પણ એ જ રીતે પૂરી શાંતિ સાથે કાવ્યનો હાથ પકડીને બેઠો હતો, જાણે તે જાણતો હતો કે આ માત્ર શરીરનું જવું છે, આત્માનો સંબંધ તો હજુ પણ અતૂટ છે. ત્યાં જ વિવેકે કંઈક એવું કર્યું જેણે આખા હોસ્પિટલના વાતાવરણને બદલી નાખ્યું. તેણે પોતાની બેગમાંથી એક જૂનું લાકડાનું નાનકડું મ્યુઝિક બોક્સ કાઢ્યું. એ મ્યુઝિક બોક્સ ખૂબ જ જૂનું હતું. કદાચ તેમના લગ્નના પહેલા વર્ષે વિવેકે કાવ્યને ગિફ્ટ કર્યું હશે. તેણે એ બોક્સની ચાવી ભરી. રૂમમાં એક ખૂબ જ મધુર અને પરિચિત એવી ધૂન ગુંજવા લાગી. એ ગીત જે કાવ્યને સૌથી વધારે પ્રિય હતું. એ ગીત સાંભળતા જ રૂમની બહાર ઊભેલી નર્સના આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. વિવેક ઊભો થયો અને કાવ્યના કાન પાસે મોઢું લાવીને ધીમેથી બોલ્યો, કાવ્યા, મેં તને કહ્યું હતું ને કે તારો અવાજ અને તારી હાજરી કાયમ મારી સાથે રહેશે. આજે આ ગીત સાથે હું તારી એ દરેક ક્ષણને જીવી રહ્યો છું, જે આપણે સાથે વિતાવી હતી. વિવેક રડતો નહોતો. તે જાણે કાવ્યની વિદાયને એક ઉત્સવની જેમ ઉજવી રહ્યો હતો. તેની આ સ્થિરતા જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત હતા. કોઈ માણસ પોતાની પત્નીના મૃત્યુ પછી આટલો શાંત કેવી રીતે હોઈ શકે? પરંતુ વિવેક માત્ર શાંત નહોતો, તે એક ગહન સાધનામાં હતો. તેણે મ્યુઝિક બોક્સ વગાડતા વગાડતા
કાવ્ય માટે એક પત્ર વાંચવાનું શરૂ કર્યું. એ પત્ર તેણે જ દિવસે સવારે લખ્યો હતો. પત્રમાં કોઈ દુઃખના શબ્દો નહોતા, પણ એક અદ્ભુત કૃતજ્ઞતા હતી. તેણે લખ્યું હતું, કાવ્યા, આ 20 વર્ષોમાં તે મને જીવન જીવતા શીખવ્યું. તે મને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો. આજે જ્યારે તું જઈ રહી છે, ત્યારે તું મારી સાથે એક એવી શક્તિ છોડીને જાય છે, જેનાથી હું આખી દુનિયા સામે લડી શકું છું. રૂમની બહાર ઊભેલા લોકો, જેઓ પહેલા માત્ર કુતૂહલવશ જોઈ રહ્યા હતા, હવે તેમની આંખોમાં સાચું દુઃખ અને માન હતું. એક આધેડ વયના દર્દીએ બાજુમાં ઊભેલા તેના પુત્રને કહ્યું, બેટા, સાચો પ્રેમ એ નથી કે આપણે કોઈને ગુમાવીને રડીએ. સાચો પ્રેમ એ છે કે તે વ્યક્તિના ગયા પછી પણ આપણે તેના સારા કર્મો અને યાદોને જીવંત રાખીએ. આ દ્રશ્ય હોસ્પિટલના એ કોરિડોરમાં એક નવી વિચારધારા જન્માવી ગયું હતું. વિવેકે પત્ર પૂરો કર્યો અને મ્યુઝિક બોક્સ ધીમેથી બંધ કર્યું. તેણે કાવ્યના કપાળ પર છેલ્લું ચુંબન કર્યું અને એક સ્મિત સાથે કહ્યું, આપણે ફરી મળીશું કાવ્યા. આ સફર અહીં પૂરી નથી થતી. આ તો બસ એક વિરામ છે. તે રૂમમાંથી બહાર આવ્યો. તેના પગલામાં ડગમગાટ નહોતો. તે ગર્વ સાથે ચાલતો હતો, જાણે તેને કોઈ મોટી જંગ જીતી લીધી હોય. પણ આટલી શાંતિ પાછળ એક ખૂબ જ મોટું દર્દ છુપાયેલું હતું, જેનો અહેસાસ માત્ર વિવેકને જ હતો. હોસ્પિટલનો સ્ટાફ, જેણે હજારો લોકોની વિદાય જોઈ હતી, આજે વિવેકને જોઈને સ્તબ્ધ હતો. કોઈએ ક્યારેય કોઈને આવી રીતે વિદાય આપતા જોયા નહોતા. વિવેક સીધો રિસેપ્શન તરફ આગળ વધ્યો. તેને હજી કંઈક એવું કરવાનું હતું, જે તેણે કાવ્યાને આપેલું છેલ્લું વચન હતું. હોસ્પિટલના રિસેપ્શન પાસે આવીને વિવેક થોભ્યો. તેના ચહેરા પર એ જ ગંભીરતા હતી. ત્યાં એક યુવતી, જેણે હમણાં જ રૂમ 402માં બનેલી ઘટના જોઈ હતી, તે થોડી ડરતી અને થોડી આદરભાવ સાથે વિવેક તરફ જોઈ રહી હતી. વિવેકે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને કાઉન્ટર પર મૂક્યો. એ કાગળ બીજું કંઈ નહીં, પણ કાવ્યાની હોસ્પિટલના ખર્ચની ફાઇલ હતી. વિવેકે શાંત અવાજે કહ્યું, મારે બિલ ચૂકવવું છે. યુવતીએ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, સર, તમે થોડી વાર બેસો, અમે બધું જ તૈયાર કરી દઈએ છીએ. વિવેકે માથું હલાવીને સંમતિ આપી, પણ તે બેસવાને બદલે હોસ્પિટલના એ વિશાળ લોબીમાં ચાલવા લાગ્યો. તેનું મન કાવ્ય સાથે આપેલા એ છેલ્લા વચન તરફ જઈ રહ્યું હતું, જે તેણે કાવ્યના છેલ્લા શ્વાસના થોડા દિવસો પહેલા જ આપ્યું હતું. વાત એમ હતી કે હોસ્પિટલમાં રહેવા દરમિયાન કાવ્યએ જોયું હતું કે અહીં ઘણા એવા ગરીબ દર્દીઓ છે, જેઓ માત્ર પૈસાના અભાવે યોગ્ય સારવાર મેળવી શકતા નથી. કાવ્યાએ વિવેકનો હાથ પકડીને કહ્યું હતું, વિવેક, જો હું આ દુનિયામાંથી જતી રહું, તો મારા માટે રડવાને બદલે તું એવા લોકોની મદદ કરજે, જેમને દવાઓની જરૂર છે. મારું સૌથી મોટું સુખ એ જ હશે કે મારી વિદાય પછી કોઈ બીજાના ઘરમાં ખુશી પાછી આવે. વિવેકે એ વચન હૃદયમાં કોતરી લીધું હતું. તેણે પોતાનું નાનું એવું ઘર અને જીવનભરની બચત કાવ્યની સારવાર માટે લગાવી દીધી હતી. પણ આજે જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો, ત્યારે તેની પાસે એટલી રકમ હતી, તે બિલ કરતાં ઘણી વધારે હતી. તેણે બાકી વધેલા બધા જ પૈસા હોસ્પિટલના ચેરિટી ફંડમાં દાન કરવાનું નક્કી કર્યું. આ એ વચન હતું જેણે વિવેકને મૃત્યુના સમયે પણ ભાંગવા ન દીધો. જ્યારે તે કાઉન્ટર પર પાછો આવ્યો, ત્યારે મેનેજર ત્યાં હાજર હતા. મેનેજરે આશ્ચર્યથી પૂછ્યું, સર, આટલી મોટી રકમ? આ તો ઘણું મોટું દાન છે. શું તમે ખાતરીપૂર્વક કહી રહ્યા છો? વિવેકે સ્મિત સાથે જવાબ આપ્યો, આ રકમ મારી નથી, આ કાવ્યાની છે. તે હંમેશા કહેતી કે ખુશીઓ વહેંચવાથી વધે છે. આજે તે ભલે નથી, પણ તેના વિચારો જીવંત છે. આ વાત વાયુવેગે આખી હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. જે લોકો થોડીવાર પહેલા વિવેકને પાગલ સમજતા હતા અથવા તો તેના વર્તનને અજીબ ગણતા હતા, તેઓ હવે વિવેક સામે નતમસ્ત હતા. આ કોઈ દાન નહોતું,
આ એક આત્માનું બીજા આત્માને આપેલું સમર્પણ હતું. હોસ્પિટલના ડોક્ટરોએ નક્કી કર્યું કે તેઓ પણ આ દાનના ફંડમાંથી એક ખાસ કાવ્યા હેલ્થ કેમ્પ શરૂ કરશે. વિવેક જ્યારે રિસેપ્શનથી બહાર નીકળ્યો ત્યારે તેને અનુભવાયું કે જાણે કાવ્યા તેની સાથે જ ચાલી રહી છે. તે પવનની લહેરખી જેવો અનુભવ કરી રહ્યો હતો. તે હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. બહાર શહેરનો અવાજ ગુંજી રહ્યો હતો, પણ વિવેકના કાનોમાં માત્ર કાવ્યાના હસવાનો અવાજ હતો. તેણે આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, કાવ્યા, તારું વચન પૂરું કર્યું. હવે તું શાંતિથી જઈ શકે છે. તેના ચહેરા પર એક અતૃપ્ત શાંતિ હતી, પણ સાથોસાથ એક નવી જવાબદારીનો અહેસાસ પણ હતો. તે જાણતો હતો કે કાવ્યાનું સ્વપ્ન હવે તેનું જીવન બની ગયું હતું. લોકો તેને જોઈ રહ્યા હતા, એક એકલો માણસ જેણે બધું જ ગુમાવ્યું હતું, પણ જેની પાસે હવે આપવા માટે દુનિયાભરની ખુશીઓ હતી. હોસ્પિટલની બહાર આવ્યા પછી વિવેકના જીવનમાં એક અજીબ ખાલીપો હતો, પણ એ ખાલીપામાં પણ કાવ્યની હાજરીનો અહેસાસ હતો. લોકો તેને રસ્તા પર જોતા ત્યારે તેમને કોઈ લાચાર પતિ નહીં, પણ એક એવો વ્યક્તિ દેખાતો જેનામાં એક અદ્ભુત તેજ હતું. ઘરે પાછા ફરવું વિવેક માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે ઘરની દરેક વસ્તુ, દરેક ખૂણો કાવ્યની યાદો ભરેલી હતી. ઘરમાં પગ મૂકતા જ તેને એક ખાલી ખુરશી દેખાઈ, જ્યાં કાવ્યા બેસીને પુસ્તકો વાંચતી. તેણે રૂમમાં જઈને કાવ્યાના કપડાને સ્પર્શ કર્યો, જેમાં હજુ પણ તેની મીઠી સુગંધ હતી. પણ વિવેક હવે રડવાને બદલે હસવા માંગતો હતો, કારણ કે કાવ્યએ તેનું રડવું જરાય પસંદ નહોતું. તેણે કબાટ ખોલ્યું અને કાવ્યાની અધૂરી ડાળીઓ બહાર કાઢી. તેણે નક્કી કર્યું કે તે કાવ્યના બાકી રહેલા અધૂરા સપનાઓને પોતાની જિંદગીનું લક્ષ્ય બનાવશે. બીજા જ દિવસે વિવેકે શહેરના નાના વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, જ્યાં ગરીબી અને બીમારીનું સામ્રાજ્ય હતું. ત્યાં જઈને તેણે જોયું કે લોકો પાસે દવાઓ ખરીદવા માટે પણ પૈસા નહોતા. વિવેકે પોતાની બચતમાંથી જે કંઈ વધ્યું હતું તેમાંથી એક નાનકડું દવા કેન્દ્ર શરૂ કર્યું. એ કેન્દ્રનું નામ તેણે રાખ્યું કાવ્યા સ્મૃતિ સેવા કેન્દ્ર. શરૂઆતમાં લોકો વિવેકને શંકાની નજરે જોતા. તેમને લાગતું કે આ કોઈ સ્વાર્થી માણસ હશે, પણ જ્યારે તેમણે જોયું કે વિવેક પોતે પોતાની હાથે ગરીબ બાળકોને દવા આપે છે અને બીમાર વૃદ્ધોની સેવા કરે છે, ત્યારે લોકોનું દિલ પીગળી ગયું. વિવેક હવે માત્ર એક વ્યક્તિ નહોતો રહ્યો, તે આખી વસ્તીનો મસીહા બની ગયો હતો. જ્યાં પણ જાય ત્યાં લોકો તેને આદરથી બોલાવતા. વિવેકની દિનચર્યા બદલાઈ ગઈ હતી. સવારે વહેલા ઉઠીને તે કાવ્યાની તસવીર સામે બેસીને 5 મિનિટ પ્રાર્થના કરતો. પછી આખા દિવસની સેવાના કામમાં લાગી જતો. સાંજે તે પાછો ઘરે આવતો ત્યારે તેને કાવ્યાની ગેરહાજરીનો અહેસાસ તો થતો, પણ તે દુઃખી રૂપે નહીં, એક મીઠી યાદ રૂપે. તેણે કાવ્યાના સ્વપ્નને પૂરું કરતા કરતા પોતાના જીવનમાં એક નવો હેતુ શોધી લીધો હતો. એક દિવસ ત્યાંના જ એક નાનકડા બાળકે, જેને વિવેકે સાજો કર્યો હતો, પૂછ્યું, કાકા, તમારી આ આંખોમાં આટલી શાંતિ ક્યાંથી આવી છે? વિવેકે તે બાળકના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જ્યારે આપણે આપણા દુઃખને બીજાની ખુશીમાં બદલી નાખીએ છીએ ત્યારે કુદરત આપણને આપોઆપ શાંતિ આપે છે. મારી પત્ની કાવ્યા પણ મને આ જ શીખવતી હતી. શહેરના મોટા લોકો પણ વિવેકના આ કામથી પ્રભાવિત થયા. ઘણા લોકોએ આ સેવા કેન્દ્રમાં મદદ કરવાનું શરૂ કર્યું. જે કામ વિવેક એકલો શરૂ કરવા ગયો હતો તેમાં હવે આખું શહેર જોડાઈ ગયું હતું. કાવ્યાના નામે આજે હજારો લોકોના ઘરમાં દીવાઓ પ્રગટી રહ્યા હતા. વિવેક જાણતો હતો કે કાવ્ય ક્યાંય ગઈ નથી. તે આ લોકોના હસતા ચહેરામાં જીવંત છે. વિવેકનું જીવન હવે એક મિશન બની ગયું હતું. તેણે જે વચન આપ્યું હતું તે માત્ર પૂરું જ નહોતું કર્યું, પણ તેને એક વૃક્ષ બનાવી દીધું હતું. તેની એકલતા હવે એકલતા નહોતી, પણ હજારો લોકોનો સાથ હતો. પણ હજી એક એવી વાત બાકી હતી જેણે આ આખી વાર્તાને એક અલગ જ મોડ પર લાવીને મૂકી દીધી.
વિવેક હવે કાવ્યની એક એવી ડાયરીના પાના વાંચવા જઈ રહ્યો હતો જે તેણે ક્યારેય ખોલી જ નહોતી. વિવેકે કાવ્યની એ જૂની કબાટના ખૂણે સાચવી રાખેલી ડાયરી ખોલી. તે ડાયરી પર ધૂળ જામી ગઈ હતી. જેમ જેમ તેણે પાના ઉથલાવ્યા તેમ તેમ તેની આંખો સ્થિર થઈ ગઈ. છેલ્લા પાના પર કાવ્યના પોતાના અક્ષરો હતા. તેણે લખ્યું હતું, વિવેક, જો તું આ વાંચી રહ્યો હોય તો સમજી લેજે કે હું તારી આસપાસ જ છું. મને ખબર હતી કે તું મારા ગયા પછી તૂટી જઈશ, એટલે જ મેં તારા માટે આ રસ્તો વિચારી રાખ્યો હતો. તારું સેવા કરવાનું વચન જ મારું સાચું ગળપણ છે. આગળ લખ્યું હતું, વિવેક, તારો પ્રેમ જ મારી સૌથી મોટી મૂડી છે. તારી સાથે વિતાવેલી દરેક પળ મેં આ ડાયરીમાં નથી લખી, પણ મારા હૃદયમાં કોતરી છે. તું ક્યારેય એકલો નથી, કારણ કે મેં મારા અસ્તિત્વનો એક ભાગ તારી યાદોમાં અને તારી સેવા ભાવનામાં છોડી દીધો છે. હવે તારે રડવાનું નથી, પણ આ જ રીતે હસતા હસતા લોકોના આંસુ લૂછવાના છે. આ વાંચીને વિવેકના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. પણ આ વખતે તે આંસુ પીડાના નહોતા, એ આંસુ સંતોષના હતા. તેણે આખી ડાયરી પૂરી વાંચી. તેમાં કાવ્યએ વિવેક માટે લખેલી કેટલીક કવિતાઓ અને તેમના ઉજ્જવળ ભવિષ્યની ભાવનાઓ હતી. એ ક્ષણે વિવેકને એવું લાગ્યું કે જાણે કાવ્યનો સાક્ષાત્કાર થયો હોય. રૂમમાં એક અજીબ પ્રકારની સુગંધ પ્રસરી ગઈ, જે હંમેશા કાવ્યના આવવાની યાદ અપાવતી. સમય વીતતો ગયો. વિવેકે હવે આખા શહેરમાં એક મોટું કાવ્ય ચેરિટેબલ હોસ્પિટલ બનાવ્યું હતું. જે લોકો અગાઉ હોસ્પિટલના પૈસા વગર સારવાર મેળવવા માટે તરસતા હતા, તેમના માટે આ એક આશીર્વાદ બની ગયું હતું. લોકો આજે પણ જ્યારે એ હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે ઊભા રહીને વિવેકને જુએ છે, ત્યારે તેમને સાચા પ્રેમીઓની પરિભાષા સમજાય છે. વિવેક હવે વૃદ્ધ થઈ રહ્યો હતો, પણ તેના ઉત્સાહમાં ક્યાંય ઘટાડો થયો નહોતો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે પ્રેમ એ માત્ર સાથે જીવવું નથી, પણ એકબીજાના ગયા પછી પણ તે વ્યક્તિના સપનાઓને જીવંત રાખવા, તે જ સાચો પ્રેમ છે. મૃત્યુ શરીરનો અંત લાવે છે, પણ પ્રેમનું કોઈ અંત હોતો નથી. વિવેક અને કાવ્યનો પ્રેમ આજે પણ એ જ હોસ્પિટલની દિવાલોમાં અને ગરીબોના આશીર્વાદમાં જીવંત છે. સાચો પ્રેમ એ છે જે આપણને સ્વાર્થમાંથી બહાર કાઢીને પરોપકાર તરફ લઈ જાય છે. જ્યારે આપણે કોઈના ગયા પછી તેના સપનાઓને જીવંત રાખીએ છીએ, ત્યારે તે વ્યક્તિ ક્યારેય મરતી નથી. તે આપણા કાર્યોમાં હંમેશા અમર બની રહે છે. મિત્રો, શું તમે પણ ક્યારેય કોઈના પ્રેમમાં આટલી ઊંડી ભાવના અનુભવી છે? શું તમે કોઈના માટે કંઈક એવું કર્યું છે જેણે તેમના જીવનમાં ખુશી લાવી હોય? જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો તમારા જીવનના એક ખાસ વ્યક્તિને આજે જ યાદ કરો. તેમને આ વાર્તા શેર કરો. કોઈના માટે એક નાનકડું સારું કામ કરીને તેમની યાદ તાજી કરો. નીચે કોમેન્ટમાં અમને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.